કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં આપ દ્વારા ઉમેદવાર જાહેર કરાયા છે। આમ આદમી પાર્ટીએ જગદીશ ચાવડાને ઉમેદવાર જાહેર કર્યા છે। આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ નામની જાહેરાત કરી લડશે અને જીતશે તેવો ઈશુદાન ગઢવીએ દાવો પણ કર્યો છે। કડી અને વિસાવદરની જનતા આપ સાથે છે અને આપને સમર્થન આપી રહી છે। આજે કડીની જે પેટા ચૂંટણી યોજાવાની છે એ માટે આમ આદમી પાર્ટીએ માન્ય અરવિંદ કેજરીવાલજી રાષ્ટ્રીય નેતૃત્વ અને પ્રદેશ નેતૃત્વએ નક્કી કર્યું છે કે યુવા ચહેરો અને લડાયક ચહેરો જગદીશભાઈ ગણપતભાઈ ચાવડાને ઉમેદવાર તરીકે જાહેર કરીએ છીએ। કડી વિધાનસભામાં તેઓ કડી સહિત આખા ગુજરાતના સર્વ સમાજના લોકો માટે એમણે અવાજ ઉઠાવ્યો છે। તેઓ આમ આદમી પાર્ટીના એસસી વિંગના પ્રદેશ અધ્યક્ષ પણ છે અને મજબૂતાઈથી કડી વિધાનસભાની ચૂંટણી જગદીશભાઈ અને આખી ટીમ આમ આદમી પાર્ટીની લડશે અને જીતશે, મને પૂરો વિશ્વાસ છે।